તો આ કમોસમી વરસાદ પાછલા વરસાદ તો નુકસાન કરે, ખેતીવાડીમાં જ કરે, પણ લાઇટોમાં ને વીજ ઉત્પાદનમાં આમાં બધી તો આ ટીસી પૂરેપૂરું બળી ગયું છે. હવે તો લાઇટ આવે તે ખરી ગામમાં સાસ વલોણા બધું ટોટલિંગ બધું લાઇટ વિના કાંઈ થાય નહીં. ને કમોસમી વરસાદે ભારે કરી નુકસાન કરે. ખેતરોમાં સિંગ તલી વગેરે વગેરે વસ્તુ બધી કપા આખો મહિનો ન આવ્યો, ક્યાં ગયો તો? અને અત્યારે ભગવાનને આ વરસાદને બધાને વાત થાય, હું પહેલો તું પહેલો, હું પહેલો તું પહેલો, હું બગાડું તું બગાડ. ભગવાન કે હું દેવાવાળો છું, વરસાદ કે હું બગાડવાવાળો છું. આવું કેમ હે? હવે આ માણસોને બિચારાને શેની માત નભું? માલ ઢોર અત્યારે 3 દીથા તો બધાના પોતપોતાને ઘરે છે. ઘરવાળા માલ ઢોર તો કાંઈક ખાવાય મળે, નાખે નીણ પૂળો, પણ આ બિચારા હવે રસ્તે રખડતા ઢોર હોય એને તો જબરી મુશ્કેલી ને એક બાજુ ટાઢું પાણી અને એક બાજુ ભૂખ. હવે આ કેમ પરવડે? ભગવાન કાંઈક તો વિચારો. મેઘરાજા આવું ન હોય. ચોકલેટ છે બરાબર ને? પછી ગાળવાની ગરમ પાણીમાં. તો બધા વિજ્ઞાની લોકો સરસ મજાના છોકરાએ કેવી ટેલિંગ કરી છે. અમારી શાળાના શિક્ષકો અને અમારા બાળકો ભેગા મળીને આવું કાંક સરસ મજાની કૃતિનો ઉપયોગ કરતા હોય ને હોત કોઈ આ બાળકો હવે આના માઇલ કેવા સરસ મજાના હશે તે આવું બધું હોદીને બનાવ્યા કરે. અરે પ્રિન્સિપાલ છે, અરે શાળાના શિક્ષક છે ને અમારા ગામના નાગરિક છે સુરેશભાઈ. ફોન આવ્યો કેમ હજી નથી? 10:30 સમય નથી, બધા આવવા માંડ્યા. તેરા સીતામોની બધું કટિંગ કરવાની બધું તૈયાર છે. ટ્રે હું ટ્રે બે તમારી આવી ગઈ બધું. તમારે યાદ રાખવાનું બેટા, યાદ રાખવું. ગામના સભ્યો સાથે આવું બધું કૃતિ બનાવે હો છોકરા, આમાં કાંઈ ઘટે નહીં. જિલ્લો અમરેલી, તાલુકો લાઠી, વાયા સાવણ, ગામ જાનબાઈ દેવડી. અને આયુના નેરડામાં વસવસાટ કરનારા બાળકો અને મારું ગામ સરસ મજાનું શિક્ષક સાથે અને પ્રિન્સિપાલ સાથે આવું બધું ભેગા મળી અને આવું કાંક બુદ્ધિનો ઉપયોગ કરે છે. એ શું ગાયું સાહેબ? હે સાહેબ? ચોકલેટ ગાળી. વાહ. નીચે છે એ પાણી છે, પાણી ઉકળે એમાં ચોકલેટ ગાળી. પછી આનું શું કરવાનું? ચોકલેટ બનાવવાની. દવાની ચોકલેટ બનશે. દવાની ચોકલેટ બનશે, બરાબર. છોકરા નાના કડવું લાગે એટલે એને ને ચોકલેટનું પેકિંગ કરવાનું, ચોકલેટનો સ્વાદ આવે એટલે એની હારવાર ચાવી જાય ને. હા, એટલે છોકરા દવા પી લે એમ. દવા પીવામાં કડવું ન લાગે છે, લાગે તો વાંધો. બુદ્ધિશાળી તો ખરા હો. હવે થઈ ગયું. આ તો પાછા જામી નહીં જાય જતા જતા. હવે હે બેટા આમાં નાખી તુલસીનો વર્ક નાખી. એ શું નાખવાનું છે? તુલસીનો રસ. તુલસીનો રસ. બીજે બે નાખી. લાવ મારી પાસે. સરસ મજાનો કાઢીને ઘેરથી લાવી છોકરીઓ તુલસીમાંનો રસ. આવા વાતાવરણમાં બુદ્ધિનો ઉપયોગ કરે ને કેટલા દવામાં ઉપયોગ થતું હોય તો સરસ મજાનું કહેવાય. આ ચોકલેટ બનાવો છો? દવા બનાવે છે. નેરડામાં વસવસાટ કરતા બાળકોની બુદ્ધિ કેટલી સરસ મજાની. તે સાહેબને સાથે રાખીને આવું બધું લીલો કલર નાખો આપણે. કલર નાખ્યો નાના બાળકો માટે.
બીજા કોઈ બહાર હોય એમને બોલાવી લો. બોલો ને. ગરમ જ નાખ બેટા કલર નાખ છે લીધો. ગામે તો જવાનું જ નહીં. ગામમાંનું છે 30 ચોકલેટ થાય ને પાછી. એક તો બેટા કલર લીધો છે. વિલીનભાઈ કે 10 બનાવે છે ભાઈ. કલર નાખ્યો. રીલને બનાવવું પડે ને. બીજો પગાર ખાવાનો છે કે કરવું પડે એમાં હું તપેલીને ચમચો પકડો ને એટલે ખબર પડી દર મહિને 2 પગાર ખાવા હોય તો પછી કરવું પડે હે મિલિનભાઈ? સાચી વાત છે. તો એમાં હું ખોટું? એમાં કઈ નાનમ નથી, આપણે એક છીએ તોય કરવું પડે. જો તો વિજયભાઈ નહીં, વિજયભાઈ નહીં આવો. આવડે ના એટલે આમ ના પકડે ના સોનું હોય મેળા સિવાયના 12 વાગે તમે ગરમી કરવામાં ખોટા 12 વાગે જાઓ. આ પ્રોજેક્ટ વાળા બીજો હવે આમાં મૂકવાનું જ પાછું. બંધ કરી દે, પૂરું થઈ ગયું તાર કરવાનું. થોડેથી બંધ કરી દો. ઓલપા ઓલપા. હે? આમાં હું તો હું બનવાનું તો નક્કી જ ન. ચોકલેટ બની ગઈ પાછી. 20 વાર ઉડજો ને પછી નક્કી કરી કે માસ્ટર બની એમ. સૌથી સહેલું ઈ. છેલ્લું હતું. છેલ્લું હતું. આ દીકરીઓ અને 2-5 દીકરા ને 2-5 દીકરીઓ 10 જણા જવાના છે વિજ્ઞાન મેળામાં. જવાના હતા દાદા પણ હવે કંઈક બંદરું જિલ્લા લેવલે જવાના છે એટલે અત્યારે તો હાલ આપણે ક્યાં જવાના છે? ઝરખિયા મુકામે જાય છે હાલ આ 10 જણા. પછી કંઈક હશે અત્યારે 2 બસો બાંધવાના છે એવું સાંભળ્યું છે. આમાં આપણે જવાના છે. આમાં આપણે જવાના છે. જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની ચોકલેટ બનાવી દીધી. લ્યો અત્યારે બસ આટલું. ફરી મળશું કાંઈક નવા બ્લોક જ છે ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ એ કરવું એ પહેલાં તો લો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણી યુટ્યુબ ચેનલમાં આપણી મધ્યાહન ભોજનની બહેનોનું સ્વાગત છે. તો અમને નવું મેનુ આવ્યું છે તો એમને જરાક એવું થતું હોય ઘૂસવણી તો મુઠિયા ઢોકળા કઈ રીતે, તો આપણે મોટા પંખાની જાળી છે ધોળી જાળી છે અને જાળીની નીચે કાથરોટ મૂકી છે આપણે રોટલા ઘડવાની. કાથરોટની નીચે પાણી પીર્યું અને એની નીચે 3 ટુકડા મૂકીને તપેલામાં પાણી રાખ્યું છે એટલે એની વરાળથી આ ઢોકળા સરસ મજાના બફાઈ જાય. પણ વાતમાં એમ છે કે અમારું ગામડું ગામ છે તો અમને ગામમાંથી કાસા કેળા મળી રહેશે. અમારે કેળાનું વેફરનું હાલે છે તો કાસા કેળામાં દરેક મસાલો આને આપણે વઘાર કરતી વખતે 1 ડોલ જેટલું પાણી વઘારમાં રાખી દેવાનું ને આનો વઘાર કરવાનો. હું તમને બતાવીશ પણ આ તો તમને કાસું છે ને તે હું બતાવી દઉં સરસ મજાનું. તો આપણે આ ઢોકળામાં નાખવાનું છે. કાસા કેળાનું વિટામિન બહુ સારું આવે છે તો બધું કટિંગ કરી રાખ્યું છે પણ હું વઘારીને વઘાર નાખીશ ને આ ઢોકળાનું કટિંગ કરીશ તે તમને મારા બીજા વિડીયામાં બતાવીશ. અત્યારે બસ આટલું. ફરી મળશું બીજા વિડીયામાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે મારી બહેનોને કહું છું, મધ્યાહન ભોજનની બહેનોને, કે જો સરસ મજાના ઢોકળા બફાઈ ગયા છે અને હમણાં થોડી વારમાં હું કટિંગ કરવાની છું અને આપણા કેળાનું ને બધું વિટામિનનો ઉપયોગ કરવા માટે કટિંગ કર્યું છે એનો હું વઘાર દેવાની છું. પણ એ પહેલાં આપણે મુઠિયા બફાઈ ગયાનું કટિંગ કરવું જોઈએ ને. તો મારા વિડીયોમાં બનાવી રહેજો. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગામના નાગરિકને ભાવ હતો કે કઈ રીતે તમે આપણે થોડી વાર પહેલાં જે કેળાનું કટિંગ જોઈ ગયા હતા એ કેળાનું કટિંગનો વઘાર કરી દીધો છે. પણ સરસ મજાના યુટ્યુબરને મળવા આવ્યા છે અમારે અમદાવાદથી. પાડોશી રહેશે અમદાવાદ તો રોજ ચેનલ 6 વાગે જોવે. તો આજ તો એનું ગામ છે બાપદાદાનો ગરાહ. અહીંયા માતાજી જાનબાઈ આપ્યો છે એવી ગામને તો આવ્યા છે તે કે રોજ ફોન દ્વારા જોઉં છું ને આજ તો રૂબરૂ જ આવું છે. તો આજનું મેનુ મુજબ જોવે છે તો એને સરસ મજાનું મેનુ લાગ્યું. આ ઉકળે છે સરસ મજાના સડી જાય કેળાના ટુકડા. તો આ કેળાના ટુકડા સડે એમાં બધો મરી મસાલો નાખી દીધો છે વગેરે વગેરે. સૂકા મરચાં, લીલા મરચાં અને સરસ મજાના આપણે તમાલપત્ર, તમાલપત્તી પાન
પાણી વેકજના છે કે જોઈએ એટલા કાસા કેળા અમે ફરીમાં આપશે લઈ જાયજો લેવા વાળું ભૂલે તો છોકરાને વિટામિન સારું મળી રહે અને બાળકોને વેટ ન જાય છોકરાને ભાવથી બનાવવું લાગુ છું તો આ મારું રસોડું તૈયાર જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આપણે